અમેરિકાના વર્જિનિયામાંથી એક અદ્યતન હદી દ્વારા અને ભયાનક માર્ગ અકસ્માતની સમાચાર સામે આવ્યા છે કે અહીં ઇન્ટરનેશનલ 95 એક બેકાબૂ બસે એક પછી એક 6 વાહનોને જોરદાર ટક્કર મારી દીધી હતી અને ત્યારબાદ બસ રોડ કિનારે આવી ઉડી ખાઈમાં પલટી ગઈ, જેમાંથી ભીષણ અકસ્માતે 2 માસૂમ બાળકો સહિત 5 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 37 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દર્દનાક ઘટના વર્જિનિયાના રેટોફોર્ડ કાઉન્ટી કોર્ટની પાસે બની હતી. પોલીસ જણાવ્યા અનુસાર હાઈવે પર કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું હોવાથી વાહનોની ગતિ ધીમી હતી, દરમિયાન પાછળથી આવી રહેલા જેમાંથી મુસાફરો ભરેલી સ્પીડમાં નિયંત્રણ ન કરી શકતા, જેમાંથી આગળ રહેલા વાહનોમાં ધડાકો થયો. આ બસમાંથી આશરે 37 મુસાફરો સવાર હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર મારતા કારમાંથી અચાનક ભીષણ આગ લાગી અને કારમાંથી સવાર મેસેચ્યુસેટ્સમાંથી ગ્રીનફિલ્ડ રહેવાસી એક જ પરિવારના 4 જીવન ભૂંસાઈ ગયા હતા. મૃતકોમાં 45 વર્ષનો ઉંમર, 44 વર્ષની અને 13 વર્ષની છોકરી અને 7 વર્ષનો સામેલ હતો, જેમાંથી આ વાહન સવાર 25 વર્ષની યુવતી પર અકસ્માતમાં મોત નીપજ્યું. બસ ચાલકની ધરપકડ તૈયાર. પોલીસ સર્જનાર બસ ચાલકની ઓળખ ન્યૂ યોર્કમાં સ્ટેટ આઇલેન્ડમાંથી રહેવાની 48 વર્ષની સિંગ અને ડોંગ તરીકે જે પરિવહન સચિન ભારતમાં ડોંગ મૂળ સિંગનો છે અને અમેરિકાના નાગરિક અને યુનિક કમિશન ડ્રાઈવર લાયસન્સમાંથી હાલમાં ડ્રાઈવર હોસ્પિટલ સારવાર હેઠળ સામે કાયદેસર કાર્યવાહી અને જેમાંથી ઘાયલોને નજીકમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે, જેમાંથી 3ની હાલત અત્યંત ગંભીર છે.